દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં ઇન્ડિયન આર્મીની ઠેર ઠેર કામે લગાડી દેવામાં આવી છે। અલગ આર્મીની ટુકડીઓ હજુ પણ પૂરગ્રસ્ત લોકોની મદદ કરતા જોવા મળી રહ્યા છે। આવો સાંભળીએ યોગેન્દ્ર બારોટ શું કરી રહ્યા છે। વડોદરા શહેરની અંદર આપણે જોયું 4-5 દિવસથી વડોદરા શહેરમાં જ્યારે ઇન્ડિયન આર્મીની ટુકડીઓ હોય તો આપણે દિલથી ઇન્ડિયન આર્મીના સૈનિકોને સેલ્યુટ કરીશું, કારણ કે વડોદરા, ગુજરાત કે ભારતમાં કોઈ પણ સમસ્યા આવે તો છેલ્લા કોઈનાથી મેળ ના પડે ત્યારે વડોદરા શહેર હોય, ગુજરાત હોય કે ભારત હોય, ઇન્ડિયન આર્મીની ટીમને ઉતારવી પડતી હોય છે। આપ જોઈ શકો છો અત્યારે વડોદરા શહેરની અંદર આર્મી એટલા માટે ઉતારવામાં આવી છે, આર્મી ફરી જશે જ્યારે વડોદરા શહેર સંપૂર્ણ રીતે શાંતિ થઈ જશે। જે પૂરના પાણી છે એ સંપૂર્ણ જગ્યા પરથી ઉતરી જશે ત્યારે વડોદરા શહેરમાંથી ઇન્ડિયન આર્મી દિલ્હી રવાના થશે। આપણે દિલથી તેમના સેલ્યુટ કરીશું। વડોદરા શહેરમાં ઇન્ડિયન આર્મીની જે ટુકડી આવી છે તેમને આપણે સેલ્યુટ કરીશું। આપણે જોઈ શકો છો જવાનો, જે આર્મીના જવાનો છે એક બાજુ બોર્ડર પર લડતા હોય છે, એક બાજુ જ્યારે વડોદરા શહેરની અંદર, ગુજરાતમાં કે ભારતમાં જ્યારે કોઈ સમસ્યા આવતી હોય છે ત્યારે સમસ્યા માટે ઇન્ડિયન આર્મીની ટીમ આવતી હોય છે। ભારત માતા કી જય।